હેલો ફ્રેન્ડ્સ, આજની રેસીપી છે લીલા મગના લાડુ. ગણેશ ચતુર્થી માટે તમારા પરિવાર માટે સ્પેશિયલ મીઠાઈ પ્રિય ગણેશજી અને તમારા પરિવારને વધુ પસંદ આવે એવા બનાવીશું. જો તમને મારી રેસીપી ગમતી હોય તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલ ઘંટી દબાવજો, એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન તમને મળતા રહે. અહીં મેં નેપકિન લીધું છે અને 3-4 કપ જેટલા ઝીણા મગ લીધા છે. તમે કોઈ પણ મગ લઈ શકો છો. મગને સારી રીતે સાફ કરી લેવાના છે. હવે એને નેપકિનથી સારી રીતે સાફ કરી લેશું, કેમ કે એની ઉપર થોડું ઘણું ડસ્ટ હોય તો તે સાફ થઈ જાય. તો અહીં મગ સરસ સાફ થઈ ગયા છે, તમે જોઈ શકો છો. હવે એક જાડી કઢાઈ લેશું અને એમાં મગને એડ કરી લેશું. લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર મગને સારી રીતે ડ્રાય રોસ્ટ કરી લેશું. ઘી વગેરે એવું કંઈ એડ કરવાનું નથી, બસ એને આ રીતે ચમચાની મદદથી હલાવી લેવાના છે અને 4 મિનિટ જેવું આને શેકી લેશું. જો મોટા મગ હોય તો થોડી વધુ વાર લાગશે. હલકો કલર ચેન્જ થઈ ગયો છે અને સરસ સુગંધ પણ આવે છે. 1-2 મગના દાણા ખાઈને તમે જોઈ શકો છો કે સારા એવા શેકાઈ ગયા છે. એક ડીશમાં કાઢી અને એને સારી રીતે ઠંડા કરી લેશું. ઠંડા થઈ જાય પછી એને આપણે પીસવાના છે. તો હવે ઠંડા થઈ ગયા છે, એને પીસી લેશું. મિક્સર જાર લેશું અને મગને સારી રીતે પીસી લેવાના છે. ઝીણો લોટ હોય એવો પીસી લેશું. હાથમાં જોઈએ તો થોડો કરકરો છે એવો પીસવાનો છે. સાવ મેંદા જેવો લોટ પણ નથી કરવાનો. તો હવે એ જ કઢાઈમાં એક મોટી ચમચી જેટલું ઘી લેશું. ઘી મેલ્ટ થાય એટલે આ લોટને આપણે એમાં એડ કરી દઈશું. લો ટુ મીડિયમ ફ્લેમ પર થોડી વાર શેકી લેશું. ઘીમાં લોટ શેકીશું તો ટેસ્ટ થોડો વધુ આવશે. 2 મિનિટ જેવું શેકી લેશું. વધુ શેકવાની જરૂર નથી. તો તમે જોઈ શકો છો કે આ લોટ સરસ શેકાઈ ગયો છે. હવે આપણે એને એક બોલમાં ટ્રાન્સફર કરી લેશું. એ જ કઢાઈને ટીશ્યુ પેપરની મદદથી થોડી સાફ કરી લેશું. એમાં બનાવીશું ગોળની ચાસણી. તો અહીં મેં 1/2 કપ જેટલો ગોળ લીધો છે. તમે તમારા ટેસ્ટ પ્રમાણે ગોળ વધુ કે ઓછો લઈ શકો છો. તો અહીં મેં 5 ચમચી જેટલું પાણી લીધું છે, એ એડ કરી લઈશું. વધુ પાણીની જરૂર નથી અને સારી રીતે એને મિક્સ કરી લઈશું. આ રીતે ગોળની કણીને પણ ભાંગી લઈશું અને 1 મિનિટ જેવું કૂક કરી લઈશું. તો તમે જોઈ શકો છો કે ચાસણી થઈ ગઈ છે અને ચાસણી અત્યારે બહુ ગરમ હોય છે, ધ્યાન રાખવું. તો તમે જોઈ શકો છો કે હલકો એવો ધાર બને છે. આવી જ ચાસણીની જરૂર છે. ગેસને ઓફ કરી અને મગના લોટમાં એડ કરી લઈશું. પણ એડ કરતાં પહેલાં ચાસણીને આપણે આવી રીતે સ્ટીલની ગરણીથી ગાળી લઈશું. અહીં મેં 5 નંગ જેટલી ઇલાયચી અને 1 ચમચી જેટલી ખાંડ લીધી છે અને એને મિક્સચરમાં પીસી લીધી છે. આ રીતે તાજી ઇલાયચીને પીસીને એડ કરવાથી સ્વાદ અને સુગંધ બંને સરસ આવે છે. અહીં મેં 5થી 6 નંગ જેટલા કાજુ બદામને ઝીણા કટ કરી લીધા છે અને એ એડ કરશું અને સારી રીતે મિક્સ કરી લઈશું. મિક્સચર ઠંડુ થાય એટલે આપણે હાથનો ઉપયોગ કરી અને હાથેથી સારી રીતે મિક્સ કરી લઈશું. મિક્સ થઈ જાય એટલે આપણે જે પ્રમાણેનો લાડવો બનાવવો હોય એ પ્રમાણેનો હાથમાં મિક્સચર લઈશું અને એને આ રીતે લાડવો વાળી લઈશું. લાડુને ગોળ આકાર આપવા માટે બીજા હાથની 2 આંગળીની મદદથી આ રીતે પ્રેસ કરતા જશો અને લાડુ ગોળ વાળતા જશું. આવી જ રીતના બધા લાડુ આપણે તૈયાર કરી લઈશું. આ લાડુને તમે 15 દિવસ સુધી બહાર રાખી શકો છો. આ રેસીપી તમને કેવી લાગી મને કોમેન્ટ કરજો, લાઈક કરજો અને શેર કરજો. ફરી મળીએ આવતી રેસીપીમાં. ત્યાં સુધી આવજો.